ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહીસાના ચકચારી દુષ્કર્મ અને બેવડી હત્યાના મામલામાં મહુધા પોલીસે આરોપીની સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। આશરાની શોધ કરતા પ્રેમી યુગલને અંતે મળ્યું મોત। ગત 23 તારીખે મહીસા ગામની સીમ વિસ્તારમાંથી હત્યા કરેલી હાલતમાં યુવક અને યુવતીનો મૃતદેહ મળ્યો હતો। સૌપ્રથમ તો મૃતદેહની હાલત જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી। પંચમહાલના રહેવાસી યુવક અને યુવતી જે ઘરેથી ભાગીને સૌપ્રથમ પહોંચ્યા હતા સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર આશરાની શોધમાં હતા પ્રેમી પંખીડા। આશરો આપવાની લાલચ આપી પ્રકાશ નીનામા નામનો આરોપી યુવક અને યુવતીને ડાકોરથી લઈ ગયો હતો મહીસા ગામની સીમ વિસ્તારમાં, જ્યાં મોડી રાત્રે પ્રકાશ નીનામાએ સૌપ્રથમ તો યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી તેની હત્યા કરી હતી। યુવતીને પણ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી બેભાન કરી ત્યારબાદ આરોપીએ બેભાન અવસ્થામાં યુવતી સાથે દુષ્કર્મ આચર્યું। દુષ્કર્મ આચર્યા બાદ યુવતીના ગુપ્ત ભાગમાં ગંભીર ઈજા પહોંચાડી યુવતીને પણ મોતને ઘાટ ઉતારી। ખેડા જિલ્લા એલસીબી એસઓજી અને મહુધા પોલીસની અલગ અલગ 10 ટીમો બનાવી સીસીટીવીના આધારે પ્રકાશ નીનામાની ઠાસરા તાલુકાના ખીજલપુર ગામેથી ધરપકડ કરી। મહુધા પોલીસે ધરપકડ બાદ આરોપી પ્રકાશ નીનામાની પૂછતાછ કરતા જ આરોપી ભાંગી પડ્યો અને તેને તેનો ગુનો કબૂલ કર્યો। ધરપકડ કર્યા બાદ આરોપી પ્રકાશ નીનામાને કોર્ટમાં રજૂ કર્યો। મહુધા પોલીસ દ્વારા આરોપીના 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ કોર્ટે આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। રિમાન્ડ દરમિયાન મહુધા પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। મહુધા પોલીસે આરોપી પ્રકાશ નીનામાને સાથે રાખી ડાકોર અને મહીસા ગામની સીમ વિસ્તારમાં રિકન્સ્ટ્રક્શન કર્યું।